નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં ફાલ્ગુની શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. ભારત પાસે ઉપલબ્ધ મૂડીરોકાણના ઉત્તમ અવસરનો ફાયદો ઉઠાવવા રશિયાની વેપાર ઉદ્યોગ આલમને આગ્રહ કરે છે પ્રધાનમંત્રી. મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ ડિફેન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મશીનરી તથા ટેકનોલોજીના ક્ષેત્રમાં લાભ મેળવશે ભારત. સૌરાષ્ટ્રમાં માળિયા પાસે દરિયાનું ખારું પાણી પીવા યોગ્ય બનાવતો પ્લાન્ટ 600 કરોડના ખર્ચે નાખવાનો નિર્ધાર કરે છે રૂપાણી સરકાર. નર્મદાના પાણી માટે 597 કરોડના ખર્ચે તૈયાર થયેલ નાવડા ઉપલેટા બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટનું જેતપુરમાં કરાયું લોકાર્પણ. આખા દેશના આર્થિક વિકાસનું ગ્રોથ એન્જિન ગુજરાત બની ચૂક્યું હોવાનો ગર્વ સાથે દાવો કરે છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા. ભરૂચના વતની અને કેનેડામાં ભારતના હાઈ કમિશનર નાદિર પટેલ કહે છે ભરૂચને સ્માર્ટ સિટી બનાવવામાં મદદ કરશે કેનેડા. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ તાબડતોબ રોજગારી આપતો કસબ શીખવા ગ્રામીણ યુવા પેઢીમાં જાગ્યો છે ઉત્સાહ. નમૂનેદાર તાલીમનો બંદોબસ્ત કરવામાં અગ્રેસર રહ્યું છે બોટાદ પંથકનું નાનું એવું ગામ ગઢડા. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદના વ્યાપક ઝાપટાને લીધે ગરમીમાં મળી રાહત. ચોમાસાના એંધાણ આપતા વાદળ બંધાયા હોવાથી 48 કલાકમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરે છે હવામાન ખાતું. સમાચાર વિગતવાર. સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમના મુખ્ય અતિથિ તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પ્રથમ સત્રનું પ્રવચન એટલું અસરદાર હતું કે એક આર્થિક મહાસત્તા તરીકે ભારતનો ઉદય થઈ રહ્યો છે તેની પ્રતીતિ રશિયા સહિત આખી દુનિયાએ કરી. 70 વર્ષ જૂની દોસ્તીના પ્રતાપે બંધાયેલા અનેક કારખાનાનો ફાયદો ઉઠાવી ભારત ખુદ એક મહાસત્તા બનશે તેવું વિઝન રશિયાએ દાખવ્યું તેનું ઋણ પણ પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યું હતું. રશિયાના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમના મુખ્ય અતિથિ બન્યા હતા. સૌપ્રથમ રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને ફોરમને સંબોધતા જણાવ્યું હતું કે ડિજિટલ શિક્ષણને આગળ વધારવા પર ખાસ ભાર આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય આર્થિક મંચ 2017ને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત અને રશિયાના સંબંધો 70 વર્ષ જૂના છે અને આ સંબંધ દિવસે ને દિવસે ગાઢ બન્યો છે. ભારતમાં સ્થિર સરકારના નિર્ણયને કારણે દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે જેથી ભારતનો દુનિયાના મોટા અર્થતંત્રમાં સમાવેશ થયો છે એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું. न्यू इंडिया का सपना लेकर के हम चल रहे हैं और जब हम न्यू इंडिया का सपना लेकर के चल रहे हैं तब हम हमारे इंफ्रास्ट्रक्चर को अपग्रेडेड करना चाहते हैं. आप कल्पना कर सकते हैं कि जिस देश की पॉपुलेशन 1.25 बिलियन हो, दुनिया की नजरों में ये एक मार्केट भी है, लेकिन एट द सेम टाइम हम एक ऐसे देश हैं जिसके पास 800 मिलियन 35 से नीचे की उम्र के नौजवान हैं. हिंदुस्तान आज एक युवा देश है. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત યુવા શક્તિનો ભંડાર છે તેમજ હોલીવુડની ફિલ્મો કરતાં પણ ઓછા ખર્ચે ભારત મંગળ ગ્રહ પર પહોંચ્યો છે. પ્રધાનમંત્રીએ દુનિયાના તમામ દેશોને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ પણ આપ્યું હતું. हिंदुस्तान अकेला देश ऐसा है जो पहले ही ट्रायल में मार्स पर पहुंचने में सफल हुआ. लेकिन अब ज्यादा ताली एक और बात पर आपको बजानी पड़ेगी और वो ये है कि हॉलीवुड की जो फिल्म बनाने का खर्चा होता है उससे भी कम खर्चे में हम मार्स पर पहुंच पाए हैं. ये मेरे देश के युवा की टैलेंट है. રશિયામાં રોકાણના છેલ્લા દિવસે પ્રધાનમંત્રીએ આર્મેનિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. સોવિયત સંઘમાંથી છૂટા પડેલા નાના નાના દેશો સાથે ભારત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા માંગતું હોવાનું તેમણે જણાવ્યું હતું. ડેટસન બૌદ્ધ મંદિરની મુલાકાત લઈ ઉર્જા કુંજુર ગ્રંથના 100 વોલ્યુમ તેમણે ભેટ તરીકે અર્પણ કર્યા હતા.
હર્મિટેજ મ્યુઝિયમની મુલાકાત લીધા બાદ પ્રધાનમંત્રી હસ્તલિખિત ગ્રંથની જાળવણી કરતા સંગ્રહાલયની મુલાકાતે પહોંચ્યા હતા અને ઇતિહાસના અનુપમ વારસાને રસપૂર્વક નિહાળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના દ્વારા દેશના અનેક બેરોજગારોને રોજગારીની તકો મળી રહી છે. દેશ સહિત રાજ્યના અનેક સ્થળે શરૂ કરાયેલા કૌશલ વિકાસ તાલીમ કેન્દ્ર ખાતે તાલીમ લઈને યુવાનો સરકારના આ અભિગમને બિરદાવી રહ્યા છે. જોઈએ એક ખાસ રિપોર્ટ. દેશમાં શિક્ષિત લોકોને રોજગારી મળી રહે તેવા હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 3 વર્ષમાં સરકારે અનેક પગલાં ભર્યા છે. ત્યારે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરી નરેન્દ્ર મોદીની સરકારે યુવાઓમાં ટેકનિકલ જ્ઞાનની વૃદ્ધિ થાય અને તેમને રોજગારી મળે તે માટે કટિબદ્ધતા દર્શાવી છે. ટેકનિકલ રોજગારીમાં વૃદ્ધિ થાય તે માટેના સરકારના નિર્ણય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક નવી રોજગારક્ષમ ટ્રેનિંગ સ્કીમનો આરંભ કર્યો હતો. સરકાર રોજગાર આપવા માટે પહેલા ટેકનિકલ જ્ઞાન માટે ટ્રેનિંગ આપે છે અને ત્યારબાદ રોજગાર આપવાનું કામ કરે છે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લાના ગઢડા ખાતે આવેલા ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે પ્રધાનમંત્રી કૌશલ્ય તાલીમ કેન્દ્ર શરૂ કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં યુવાનો તાલીમ લઈ રહ્યા છે. યોજના અમને આ બહુ ગમી છે. મેં પણ કોર્સ કર્યો છે અને મારા ભાઈબંધ દોસ્તારે પણ કોર્સ કર્યો છે. આ તાલીમ કેન્દ્રમાં ડેરી, ફાર્મ, ક્વોલિટી સીડ્સ, બીજ ઉત્પાદક, ક્ષેત્ર સેલ્સ એક્ઝિક્યુટિવ, આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક, ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી સહિતની વિવિધ પ્રકારની તાલીમ અપાઈ રહી છે. આ તાલીમ કેન્દ્રમાં કુલ 310 વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારની તાલીમ મેળવી રહ્યા છે. તાલીમ મેળવતા તમામ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા 500 થી 1000 રૂપિયાની સ્કોલરશીપ પણ આપવામાં આવે છે અને જ્યારે તાલીમ પૂર્ણ થાય છે ત્યારે તાલીમાર્થીઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવતા રોજગારીની અનેક તકો ઊભી થાય છે. અંદાજિત 300 થી 350 વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે અને ઉપરાંત 2 પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે, એક પ્રેક્ટિકલ અને થિયરી, અને સાથે સાથે ઇંગ્લિશનો પણ ક્લાસ એક આપવામાં આવે છે, જેથી કરીને વિદ્યાર્થીઓને ઇંગ્લિશ અને જે તે કંપનીમાં જોબ માટે જાય તો ઇંગ્લિશ એને આવડતું હોય તો સરળતાથી કામ કરી શકે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાની જાહેરાત કરતા દેશના 24 લાખ યુવકોને રોજગારી આપવાનું લક્ષ્ય રાખ્યું છે. ત્યારે કૌશલ્ય વિકાસ યોજનાનો લાભ લેતા દેશના અનેક શિક્ષિત બેરોજગાર યુવાનોને ફાયદો થયો છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજકોટના ઉપલેટા તાલુકાના ભાયાવદર શહેરમાં ₹32 કરોડના વિવિધ વિકાસ કાર્યોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ભાયાવદર શહેરને આવરી લેતી ભૂગર્ભ ગટર યોજના, પાણી પુરવઠા યોજના, નગરપાલિકાના સાંસ્કૃતિક ભવનનું નિર્માણ અને અદ્યતન હાઈસ્કૂલના નિર્માણ સહિતના વિવિધ વિકાસ કામો સરકાર અને લોક ભાગીદારીથી સંપન્ન થતા સમાજના અગ્રણીઓનું નીતિનભાઈ પટેલના હસ્તે સન્માન કરાયું હતું. આ પ્રસંગે ભાજપના આગેવાનો સાથે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નાવડા ઉપલેટા બલ્ક પાઇપલાઇનની યોજનાનું લોકાર્પણ કરી નર્મદાના નીરના વધામણા કર્યા હતા. ₹597 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ પાઇપલાઇન મારફતે જિલ્લાના 11 તાલુકાના 579 ગામો તથા 15 શહેરો સુધી નર્મદાના નીર પહોંચતા થતાં પાણીની મુશ્કેલી વેઠતા રાજકોટને રાહત મળશે. આ પાઇપલાઇન દ્વારા બાકી રહેલા 4 તાલુકાના જેતપુર, જામકંડોરણા, ધોરાજી, ઉપલેટા અને ભાયાવદર સહિતના 156 ગામોને પણ આવરી લેવાયા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ નાવડા ઉપલેટા બલ્ક પાઇપલાઇનને પોરબંદરના કુતિયાણા અને રાણાવાવ સુધી લંબાવવાની જાહેરાતની સાથે સૌરાષ્ટ્રમાં આગામી મહિને ₹600 કરોડના ખર્ચે દરિયાનું ખારું પાણી શુદ્ધ કરવાનો પ્લાન્ટ માળિયા પાસે મૂકવાની જાહેરાત પણ કરી હતી. સૌરાષ્ટ્રના વચ્ચોવચ્ચના ભાગ એટલે કે ગોંડલ થી જેતપુર, કંડોરણા, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર 156 ગામડાઓ અને 5 શહેરોને
પીવાનું શુદ્ધ પાણી મળે નર્મદાનું, એનું આજે લોકાર્પણ થયું છે. 1 વર્ષમાં જ આ યોજના આખી કાર્યરત કરી છે. સૌરાષ્ટ્રમાં પીવાના પાણીનું દુકાળ એ ભૂતકાળ બનશે અને હવે અહીંથી આગળ સૌની યોજનાને આગળ વધારીને આવનારા 2 વર્ષમાં સિંચાઈનો દુકાળ પણ ભૂતકાળ બનશે. આ પ્રકારે સરકારે નેવાના પાણી મોભે ચડાવી 500 કિલોમીટર દૂરથી પાણી લાવી અને સૌરાષ્ટ્રમાં આપણે આગળ વધી રહ્યા છીએ. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ભરૂચ ખાતે 7મા નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન રાષ્ટ્રીય સેમિનારને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ખુલ્લો મૂક્યો હતો. આ રાષ્ટ્રીય સેમિનારમાં રાજ્યભરમાંથી 300થી વધુ ડેલિગેટ્સ અને 100 કરતાં વધુ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ્સ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારને ખુલ્લો મૂકતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ભરૂચ એ માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ આખા દેશનું વિકાસનું એન્જિન બનશે. આ ઉપરાંત ભરૂચના વતની અને ભારતમાં કેનેડાના હાઈ કમિશનર નાદિર પટેલે જણાવ્યું હતું કે ભરૂચના વિકાસમાં અને તેને સ્માર્ટ સિટી બનાવવામાં કેનેડા પૂરતો સહયોગ આપશે. પીસીપીઆઈઆરના માધ્યમથી ભારત સરકારે જ્યારે ઓપાલ જેવું એક એન્કર યુનિટ સ્થાપીને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રની ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થાય એના માટે પીસીપીઆઈઆરને અમે બળ આપી રહ્યા છીએ. દહેજ ઘોઘા ફેરી સર્વિસના માધ્યમથી સૌરાષ્ટ્રને ભરૂચ દહેજ સાથે જોડી રહ્યા છીએ. કોસ્ટલ ઇકોનોમિક ઝોનના માધ્યમથી ભવિષ્યની અંદર પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝને વેગ મળે એના માટે થઈને દહેજ હજીરા કોસ્ટલ ઇકોનોમિક ઝોન અમે ડેવલપ કરવાના છીએ. એ ઉપરાંત આટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ અને આટલું ઉજ્જવળ ભવિષ્ય જ્યારે ભરૂચને છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીના વિઝનને ધ્યાનમાં રાખીને એક કોમન ફેસિલિટી લોજિસ્ટિકના ક્ષેત્રની અંદર કઈ રીતે ઊભી થાય એના માટે એક મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક માટે પણ અમે ભરૂચને સિલેક્ટ કર્યું છે. That is talking about even greater things ahead, and for Bharuch to be the engine of growth and to see what we can do over the next 30 to 40 years, I think is really, really exciting. And for me to be here, to be part of that, is something that I couldn't say no to. રાજ્યભરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, સાપુતારા, આહવા તેમજ ભરૂચ, નેત્રંગ, ઉત્તર ગુજરાતના અંબાજી, સાબરકાંઠાના પોશીના તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું. મધ્ય ગુજરાતના ભરૂચ અને પંચમહાલના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડ્યો હતો. રાજકોટમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી જતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. રાજકોટમાં પહેલા જ વરસાદે લોકોની પાણીની સમસ્યા થોડી હળવી કરી નાખી હતી. ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ રાહત અનુભવી હતી. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, આહવા, સુબીર અને વઘઈ સહિતના અનેક ગામડાઓમાં તેમજ નવસારી જિલ્લાના વાંસદાનગર અને તાલુકામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ ઉપરાંત નવસારી પંથકમાં પણ મેઘરાજાએ જમાવટ કરી હતી. આગામી 48 કલાકમાં રાજ્યમાં હળવા ઝાપટાં પડવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. हम एक्सपेक्ट करते हैं कि अगले जो 5 दिन है 5 दिनों में ही ऐसे ही रेनफॉल होगा, लाइट टू मॉडरेट रेनफॉल ड्यू टू दिस कन्वेक्टिव एक्टिविटी. आइसोलेटेड प्लेसेस में होगा, बहुत सब जगह में नहीं होगा, इक्का दुक्का जगह में होगा. सो अगले 5 दिनों में. एंड अभी जो है टेम्परेचर बहुत ज्यादा बढ़ने का कोई उम्मीद नहीं है, लेकिन आपका जो डिस्कम्फर्ट है वो लेवल बहुत बढ़ेगा क्योंकि ह्यूमिडिटी अभी काफी है. जो मान लीजिए अप्रैल में यूजुअली 35% रहता है ह्यूमिडिटी इन जनरल इंटीरियर पार्ट्स ऑफ गुजरात में, वो अभी अराउंड बढ़ के 65-70% उसके पार भी गया है. खास करके अहमदाबाद या इंटीरियर गुजरात में वह क्या है मेनली बारिश होने का ज्यादा संभावना चांसेस नहीं है, लेकिन क्या क्लाउड रहेगा आपका जो मतलब इवनिंग नाइट में. अभी भी थोड़ा क्लाउड है आप देखेंगे तो इसीलिए टेम्परेचर तो इतना बढ़ेगा नहीं, लेकिन इसे क्लाउड रहेगा.
મેકિંગ ઓફ ડેવલપ્ડ ઇન્ડિયા દ્વારા દેશમાં છેલ્લા 3 વર્ષમાં વિકાસનો અનેરો માહોલ બન્યો છે. ભારતના ભાવિ અને વિકાસની દિશા બદલાઈ છે અને વિદેશોમાં પણ દેશની નવી ઓળખ ઊભી થઈ છે. ત્યારે ભારત સરકારની યોજનાઓમાં પ્રજાની લોકભાગીદારી વધે અને નવા ભારતનું નિર્માણ થાય તે હેતુસર રાજ્યમાં મોદી ફેસ્ટનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. જોઈએ એક રિપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારના 3 વર્ષના શાસનમાં અમલમાં આવેલી વિવિધ વિકાસલક્ષી યોજનાઓથી સામાન્ય નાગરિક માહિતગાર થાય તેવા હેતુથી રાજ્યમાં ત્રિદિવસીય મોદી ફેસ્ટનો દબદબાભેર પ્રારંભ થયો છે. પાટનગર ગાંધીનગર ખાતે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર નિર્મલાબેન વાધવાણીએ મોદી ફેસ્ટનું ઉદઘાટન કરી પ્રદર્શનનો પ્રારંભ કરાવ્યો હતો. ઉદઘાટન પ્રસંગે ભવિષ્યનું ભારત એ વિષય પર પ્રજાના અભિપ્રાયો માટે પોસ્ટકાર્ડનું વિતરણ કરાયું હતું, જેમાં હાજર રહેલા મહાનુભાવો, અધિકારીઓ અને શહેરીજનોએ ટૂંકમાં પોતાના વિચારો અને અભિપ્રાયો લખીને પરત કર્યા હતા. આજે બહુ જોવા જેવું મળ્યું છે. યુવાઓને બહુ ફાયદો થયો છે. લોકોને નોકરીઓ મળે છે. સ્કૂલમાં સારી ફીસ આપી શકે એવી રીતની યોજનાઓ જોવામાં મળી છે. આપણને દવાખાનામાં દવાઓ ઓછા પૈસે મળી રહે છે. 3 વર્ષમાં જે પણ કાર્ય કર્યા છે તે બધા અહીંયા જાણવા મળ્યા અને ખૂબ જ સારા કાર્ય કર્યા છે 3 વર્ષની અંદર. ભાવનગર ખાતે પણ મોદી સરકારની 3 વર્ષની સિદ્ધિ અને કામગીરીને લોકો સમક્ષ ઉજાગર કરવાના હેતુથી મોદી ફેસ્ટનો પ્રારંભ થયો. પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી અને સાંસદ મોહનભાઈ કુંડારિયાના હસ્તે આ ફેસ્ટ ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે સાંસદ, ધારાસભ્ય, મેયર સહિતના લોકો પણ જોડાયા હતા. મહત્વનું છે કે સરકારની એક યોજનાની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. નરેન્દ્રભાઈના 3 વર્ષ 25 તારીખે પૂર્ણ થયા. એના ભાગરૂપે પૂરા ભારતમાં 300 જગ્યાએ આવા કાર્યક્રમો કરીને 3 વર્ષની અંદર કરેલી કામગીરીનો લોકોને હિસાબ આપવો અને એક યોજનાની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચે એના માટેના આ કાર્યક્રમના માધ્યમથી પ્રયત્ન કરવા માટેનો મુખ્ય આજે ઉદ્દેશ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનને 25 મેના રોજ 3 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે શહેરીજનોથી લઈને ગ્રામીણ લોકો કેન્દ્ર સરકારની મહત્વની વિકાસલક્ષી યોજનાનો લાભ મેળવી નવા ભારતના નિર્માણ કાર્યમાં સહભાગી બને તેવા ઉમદા ઉદ્દેશ સાથે દેશભરમાં 300 જેટલી જગ્યાએ મોદી ફેસ્ટનો પ્રારંભ થયો છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નાબાર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં પાણી બચાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠાના જળદૂતો દ્વારા પણ ખાસ શિબિર યોજી પાણીની કિંમત સમજાવવામાં આવી રહી છે. જિલ્લાના અમીરગઢ તાલુકાના રામપુરા ગામે યોજાયેલી શિબિરમાં ખેડૂતોને જળ બચાવવા અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ભૂગર્ભના તળ ઊંડા જઈ રહ્યા હોવાથી ખેડૂતોને પાણી બચાવવા અને કુદરતના વહેતા પાણીના સંગ્રહ અંગેની માહિતી આપવામાં આવી હતી. તો બીજી તરફ ખેડૂતોએ પણ ખાસ મેપ તૈયાર કરીને ગામની ઉત્તરમાંથી પસાર થતી બનાસ નદી પર ડેમ બનાવવામાં આવે તો પાણીની સમસ્યાનું સમાધાન થાય તેવી રજૂઆત કરી હતી. फर्दर इम्प्लीमेंट ये अभी 500 गांव का हम पूरा गांव वालों की क्या क्या उम्मीदें हैं, क्या क्या वो चाहते हैं, इसका एक संकलन करेंगे और अलग अलग जिले में जो मीटिंग्स होती है, फोरम्स होते हैं, तो सरकार तक उसको ये पहुंचाएंगे कि किस गांव में क्या क्या जरूरत है. इसी को आगे स्टेट लेवल में भी कंपाइल किया जाएगा और आगे गवर्नमेंट को ये हम प्रेजेंट करेंगे कि इस तरीके की जरूरत है गाँव में. જે પાણી કે અમારા સીધા મજબૂત કરવાથી ખેતર બહાર પાણી અમારું જતું નથી. એ રીતે ખેડૂતને જરૂરિયાત એ પાણી છે, એટલે પાણીની સંચય કરવું એ ખેડૂતે શીખી લે તો પણ ઘણું બધું પાણી બચાવી શકાય એમ છે. માં પાણી ઊંડા ગયા એ બારામાં મીટિંગ થઈ તો અમારા ગામની સમસ્યા પાણીની બહુ છે. એ માટે જો નદીની ગામની પૂર્વમાં અને ઉત્તરમાં 2 નદીઓ ચાલે છે, એ નદી પર કોઈ ડેમ નથી અને જો આ નદી પર ડેમ બાંધવામાં આવે, બંને નદી પર 1-2 ડેમ બાંધવામાં આવે તો ગામને 100% ફાયદા થાય એમ છે. અચ્છા, પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કિલાચંદ રંગભવન ખાતે રોજગાર અને તાલીમ ભવન અંતર્ગત રોજગાર ભરતી મેળાનો પ્રારંભ કરાયો હતો.
પાટણ કલેક્ટર અને કુલપતિના અધ્યક્ષસ્થાને યોજાયેલા રોજગાર ભરતી મેળામાં 11 જેટલી કંપનીઓએ ધોરણ 10 અને 12 પાસ, આઈટીઆઈ અને એમબીએ સહિત અન્ય સ્નાતકો માટે નોકરીની ઓફર કરી હતી. પાટણ સહિત ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી પણ નોકરી વાંછુક યુવક યુવતીઓએ મોટી સંખ્યામાં ભરતી મેળાનો લાભ લીધો હતો. સરકાર દ્વારા આમ એક જ સ્થળે વિવિધ કંપનીઓને એકત્રિત કરી મોટી સંખ્યામાં નોકરીની તકો ઊભી કરાતા યુવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 1500 થી પણ વધારે રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે અને સારી કંપનીઓમાં ઇન્ટરવ્યુ આપવા માટે ઉમેદવારો સારો રસ પણ જાળવી રહ્યા છે. મેં L&T કંપની અને વેલ્સન કંપનીમાં બાયોડેટાને ઇન્ટરવ્યૂ આપેલું છે. હું પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું અને એ લોકોએ ડોક્યુમેન્ટ 10,000 પગારની ઓફર ને એવું બધું સારી યોજના કરેલી છે. મેં L&T કંપનીમાં ઇન્ટરવ્યૂ આપ્યું છે, વેલ્સપેન કંપની અને LICમાં આપ્યું છે. તે બદલ અને અમને 10,000 સેલરી આપવાનું કહ્યું છે. વેલ્સન કંપની માટે આઈટીઆઈ તરીકે મારી પસંદગી થાય માટે હું આ ભરતી મેળામાં આવ્યો છું અને મારા બાયોડેટા આપ્યા છે. મને ભરતી માટે એમણે કીધું છે કે તમને તો બોલાવવામાં આવી છે, ફોન કરવામાં આવશે, એ રીતે મને આશ્વાસન આપ્યું છે. ખરેખર આ ભરતી મેળાથી મને આનંદ થયો છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કર્મચારીઓના સ્વાસ્થ્ય સુધારા માટે તેમજ સ્ટ્રેસમાંથી ફ્રેશ થવા અને નિરોગી બની સમાજની સેવા કરવાના ભાવ સાથે 4 દિવસની યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા બોડી ચેકઅપ, યોગ અને પ્રાણાયામ દ્વારા કર્મચારીઓના સ્વાસ્થ્ય અંગે કાળજી લેવામાં આવી રહી છે. આગામી 21મી જૂને વિશ્વ યોગ દિવસ મનાવવા જઈ રહ્યા છીએ ત્યારે તેના ભાગરૂપે કર્મચારીઓને તણાવમુક્ત અને ફ્રેશ રાખવા તથા સમાજને સારી અને તંદુરસ્ત સેવાનો લાભ મળે તે હેતુને ધ્યાનમાં લઈને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દરેકની તંદુરસ્તી માટે હું સતત આ બધાને આજે જ્ઞાન આપ્યું છે ને શિબિરમાં ખૂબ બધાએ ઉત્સાહથી એનો કાર્યક્રમ યોગા પ્રાણાયામ કર્યા છે. આજે એક પ્રતિજ્ઞા પણ મેં લેવડાવી છે કે દરરોજ હું યોગ કરીશ એવું દરેક કર્મચારી પાસે પ્રતિજ્ઞા લેવડાવી છે. હિન્દુ ધર્મના અનેક તહેવારોમાંથી એક પવિત્ર તહેવાર છે ગંગા દશેરા. જેઠ માસની સુદ દશમના દિવસે ગંગાજી ધરતી ઉપર અવતર્યા હતા, તેથી આ દિવસને ગંગા દશેરા તરીકે ઉજવવામાં આવે છે. ગંગા નદી જેટલું જ મહત્વ ધરાવતી નર્મદા નદીની ગંગા દશેરા નિમિત્તે પૂજા અર્ચના કરવામાં આવે છે. નર્મદા જિલ્લામાં જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આ તહેવાર ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. માન્યતા છે કે નર્મદાજીમાં સ્નાન કરવાથી ગંગામાં સ્નાન કર્યાનું પુણ્ય મળે છે. નર્મદા જિલ્લાના અમરકંટકથી નીકળતી નર્મદાનું પણ ગંગા જેટલું જ મહત્વ છે. ચાલુ વર્ષે 26મી મેથી 5મી જૂન દરમિયાન ગંગા દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી પ્રસંગે નર્મદાજીમાં ડૂબકી લગાવી શ્રદ્ધાળુઓ ગંગા દશેરાની ઉજવણી કરી રહ્યા છે. તેમજ નર્મદા મૈયાને 52 ગજની સાડી ચડાવી અને 10,000 જેટલા દીવડા પ્રગટાવી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. અવધની સાંજ અને બનારસની સવાર અનાદિકાળથી વખણાય છે. કૈલાસ પર્વત બાદ વારાણસી એક એવું સ્થળ છે જ્યાં સાક્ષાત શંકર ભગવાનનો વાસ હોવાનું વેદ પુરાણમાં કથન છે. સૂર્યોદય સમયે બનારસના ઘાટ ઉપર બેસીને ખળખળ વહેતી ગંગા નદીનું પવિત્ર સ્નાનિધ્ય માણવું તે પણ એક મહાશાંતિકારક અનુભવ બની રહે છે. સ્વચ્છ ભારત ઝુંબેશને પ્રતાપે બનારસના અનેક ઘાટને નવજીવન મળ્યું છે. સુબહે બનારસ એટલે કે બનારસની સવાર. પૂર્વમાં માઇલો દૂર અંધારાને ચીરીને ગંગા પર પડતા ભગવાન ભાસ્કરના સોનેરી કિરણો નિત્ય નવીનતાનું કુતૂહલ રચે છે. વારાણસીનો 80 ઘાટ પ્રકાશમાન છે, જ્યાં ધર્મ અને સંસ્કૃતિનો જન સમુદાય જોવા મળે છે. સદીઓથી યોગ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. जन सामान्य को ब्रह्म मुहूर्त के महत्व का बताने के लिए और उन सारे शक्तियों का आवाहन जो हमारे में एक ऊर्जा पैदा करती है, जो भारतीय संस्कृति का मूल है, उनके प्रति कृतज्ञता ज्ञापित करने के उद्देश्य से
सुबह बनारस का कार्यक्रम हम लोगों ने शुरू किया है। ધર્મ અને સંસ્કૃતિની પ્રાચીન નગરી કાશી પ્રાચીન કાળથી આસ્થાનું કેન્દ્ર છે. 8 નવેમ્બર 2014 80 ઘાટ વારાણસી માં ગંગાના દર્શન કરવા જ્યારે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીના 80 ઘાટ આવ્યા ત્યારે ગંગા મૈયાના તટ પરની ગંદકી જોઈને વિચલિત થયા અને હાથમાં પાવડો ઊંચક્યો ત્યારે એક સાંસ્કૃતિક ચેતનાનો શંખનાદ થયો. और उसके बाद लोगों के अंदर एक अवेयरनेस आई, लोगों के अंदर जागरूकता आई कि हमें यहाँ स्वच्छ करना चाहिए. કહેવાય છે કે કાશી દુનિયાના સૌથી પ્રાચીન શહેરોમાંનું એક છે. આ પ્રાચીન ધરતી પર જ્યારે પ્રધાનમંત્રી આવ્યા ત્યારે દેશ અને દુનિયાની કેટલીય હસ્તીઓ તેમની સાથે ઊભી હતી. सोच भी लोगों में परिवर्तन हुई है. जैसे कि कई लोग हैं कि कुछ करने से पहले कि अगर यहाँ हम कुछ कर रहे हैं, कुछ फेंक रहे हैं तो इसका प्रभाव पड़ेगा, इतना सोच आया है. 80 ઘાટની રોનક વધી ગઈ છે. આજે અહીં ગંદકી બુરાઈનું પ્રતીક બની ગઈ છે. 24 કલાક ઘાટોની સફાઈ એક સચ્ચાઈ છે. સ્વચ્છતાની તમામ શરતો અહીં લાગુ છે. ઘાટો પર શૌચાલયો બની ગયા છે. સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા 80 ઘાટ, શહીદ ઉદ્યાન પાર્ક, લાહોર વીરા 4 રસ્તા અને સેન્ટ મેરી સ્કૂલમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે જેથી કરીને ધર્મનગરીમાં અસ્વચ્છતાનું નામો નિશાન પણ ન રહે. घाटों में मैं बहुत पहले से आता हूँ, इतनी सफाई पहले कभी नहीं देखी थी. 80 ઘાટ પર સવારના રાગની સાથોસાથ સંગીતની ધારા પણ વહે છે. સિતાર અને તબલાની જુગલબંધી છે. ઘાટોની મન મોહી લેતી છટા દેશી વિદેશી યાત્રાળુઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. ખરેખર સ્વચ્છતાથી વારાણસીની સુરત બદલાઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં આજે બસ આટલું જ. નમસ્કાર, શુભરાત્રી.